સમાચાર રાજકોટથી રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલેશન માટે તંત્ર સજ્જ રાજકોટનું સૌથી મોટા ડિમોલેશનની હાથ ધરાશે કામગીરી 1500થી વધુ પોલીસકર્મી ડિમોલેશનની કામગીરીમાં તૈનાત રહેશે 1200થી વધુ મહાનગરપાલિકાનો સ્ટાફ પણ ડિમોલેશન દરમિયાન હાજર રહેશે 7 ફાયર વિભાગની અને પીજીવીસીએલની ટીમ ખડે પગે છે અને તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે જંગલેશ્વરમાં મેગા ડિમોલેશનની તૈયારી હાથ ધરવામાં આવી છે એનો ડ્રોન નજારો પણ સામે આવ્યો છે તંત્ર દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું છે શહેરમાં જંગલેશ્વર વિસ્તારમાં આપ જાણો છો તેમ નદી પટના તેમજ ટાઉન પ્લાનિંગ રોડના દબાણો હટાવવાની કામગીરી શરૂ થઈ છે અમે આખું કેમ કે 1400 પ્લસ ઓલમોસ્ટ 1500 હાઉસીસ આર કવર્ડ એટલે આટલું જ્યારે મોટું છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની તમામ સિનિયર ઓફિસરની ટીમ અને લગભગ 700થી 800 મેન પાવર અમારું આ કામમાં ડિપ્લોય થયું છે હવે એની સાથે પોલીસ ફોર્સ પણ એડિક્વેટ નંબરમાં આજે ડિપ્લોય થઈ છે અમને નાગરિકોને સમજાવી અને પોતાની રીતે ખાલી કરે એ પણ પ્રયત્નો શરૂ થયા છે ને એના પણ અમને રિઝલ્ટ મળી રહ્યા છે અમે આજના દિવસથી તો અમે ટ્રેક્ટર્સ વગેરે સુવિધા પણ વિસ્તારમાં આપી રહ્યા છીએ કે જેથી અમારા સાધનો પણ જો યુઝ કરીને જેટલું ખાલી વહેલા થઈ શકે એ થઈ શકે અને અમે એ પણ રાખ્યું છે આપને જણાવી કે હવે ધીમે ધીમે વી આર મૂવિંગ ટુવર્ડ્સ અમે ડિમોલિશન તરફ આગળ હવે વધ્યા છીએ અને એ પ્રક્રિયા હવે શરૂ થઈ રહી છે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સોમવારથી આ મેગા ડિમોલેશનને લઈને અત્યારથી જ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ વિભાગમાં જોવા મળી રહ્યું છે મહાનગરપાલિકા દ્વારા અત્યારે માઇક સાથે જાહેરાત કરવામાં આવી છે સ્વૈચ્છિક તમામ લોકો પોતાના જે મકાનો છે તે પાડવા માંડે નહીતર સોમવારથી આજે મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જે હું દેખાડી રહ્યો છું ટીપી વિભાગ સહિતની આ મહાનગરપાલિકાની ટીમો છે તે અત્યારે પહોંચી છે ને નદી કાંઠા વિસ્તારમાં જે બાંધકામો કરવામાં આવે છે જીપી સહિતના જે રસ્તાઓ છે તે ખુલ્લા કરવા માટેના આદેશ દેવામાં આવ્યા છે ત્યાં અત્યારે જેટના અત્યારે કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને આ દ્રશ્યો છે કે જે બાંધકામો છે તેને પાડવા માટે નોટિસ દેવામાં આવી છે હજુ પણ કેટલાક લોકો છે તે અહીંયા જઈ નથી રહ્યા ત્યારે શું કેવી સ્થિતિ अरे वो स्थिति खराब है साहब बहुत दिन से रहा जाते कहाँ जावा जाए रूम मिलत नहीं है सर ચોક્કસથી જે લોકો અહીંયા છે આસપાસના સ્થાનિકો જે રહે છે તેમની કેવી મુશ્કેલી છે તેમને લઈને તેવું સાથે વાત કરશું બેન કેવી સ્થિતિ અહીંયા આ દ્રશ્યો છે કે મહાનગરપાલિકા દ્વારા જેટના ડિમોલેશનની કામગીરી સોમવારથી હાથ ધરવામાં આવવાની છે ત્યારે તમામ લોકોના જે મકાનો છે તે અહીંયા સોમવાર સવારથી વહેલી સવારથી અહીંયા ડિમોલેશન છે તે કરવામાં આવશે ટીપી વિભાગ મહાનગરપાલિકાની તમામની ટીમો છે તે અત્યારે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહી છે પોલીસ બંદોબસ્ત સાથે અત્યારે આજે બાંધકામો છે તે દૂર કરવાની કામગીરી છે તે જ્યારે હાથ ધરવા જઈ રહ્યા છે ત્યારે હું જે દ્રશ્યો દેખાડી રહ્યો છું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે તમામ બાંધકામો આવેલા છે તે બાંધકામો દૂર કરવામાં આવશે અને તેને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે 1400 થી વધુ પોલીસ કર્મચારીઓને અહીંયા ડ્યુટી છે તે ફાળવવામાં આવી છે ને ત્યારે જે આ નદી કાંઠાના જે દબાણો આવેલા છે તે છેલ્લા ઘણા સમયથી અહીંયા ગેરપ્રવૃત્તિઓ પણ ઘણી ચાલતી હતી તેના પણ મકાનો મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા પહેલેથી ડિમોલેશન કરવામાં આવ્યા છે આ જે એરિયા છે અહીંયા જે સરકારી જગ્યામાં જાણે શેડો ઉભા કરી નાખવા છે મોટા મોટા જે રૂમો બનાવી નાખવામાં આવી છે આ તમામ વસ્તુઓ ભાડે દેવામાં આવતી આ તમામને લઈને હવે મહાનગરપાલિકા અને પોલીસ છે તે એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે અને ડિમોલેશનની કામગીરી જ્યારે હાથ ધરવાની હોય ત્યારે તમામ પોલીસ સહિતનો સ્ટાફ છે તે અત્યારે સ્થળ ઉપર એલર્ટ જોવા મળી રહ્યો છે અને સોમવારથી મેગા ડિમોલેશનની કામગીરી છે તે શરૂ કરવામાં આવશે કેમેરામેન જુને જફાઈ સાથે સની મયડ વીટીવી ન્યૂઝ રાજકોટ